કપડવંજ તાલુકાના લાલપુર નજીક એસએમસીની ખાનગી કાર ગટરમાં ખાબકી. પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા જિલ્લા નજીક અરવલ્લી જિલ્લાના ડાભા નજીક સવારે 7:30 થી 8:30ના સમયગાળા દરમિયાન એસએમસીની ખાનગી કાર નંબર GJ13CA9350 ક્રેટા કંપની કાર કોઈ ખાનગી કારનો પીછો કરતા ત્યારે ડાભા નજીક 3 બાઇક સવારો સાથે અકસ્માત થતા દક્ષાબેન રોહિતભાઈ પટેલ મૂળ દડિયા તાલુકો કપડવંજ, હિનાબેન ગુણવંતભાઈ પટેલ તેમજ ગુણવંતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ બંને પત્ની અને પતિ મૂળ નવી બોરલ તાલુકો અરવલ્લીને તાત્કાલિક વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હોવાનું અરવલ્લી જિલ્લાના આંબલિયારા પોલીસ સ્ટેશન દ્વારા પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી. અકસ્માત થનારને થાપાના ભાગે તેમજ અન્ય ભાગમાં ફ્રેક્ચર થતાં સારવાર હેઠળ છે. આ કાર ઝાંઝરીથી કપડવંજ તાલુકાના લાલપુર તરફ સ્થાનિકો તેમજ રાહદારીઓ દ્વારા જાણવા મળતા આ ખાનગી કારનું આગળના ફાટેલા ટાયર સાથે 3 ટાયર એક રિંગ ઉપર અંદાજે 100 કિલોમીટરની ઝડપે 2 કારનો પીછો કરતા હતા. ત્યારે લાલપુર પાટિયા નજીક રસ્તા નજીક ગટર કારમાં ખાબકી હતી. ત્યારબાદ સ્થળ ઉપર પોલીસ આવી ટ્રેક્ટર વડે ગટરમાં કાર બહાર કાઢી કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન તરફ ટોઈંગ કરવામાં આવી હતી. અલ્તાફ શેખ, કપડવંજ. બોલો, કોની ગાડી છે આ? એલસીબી વાળો. કઈને એલસીબી? નહીં ના, ગાંધીનગરના. આપણે તો પીએસઆઈ ભેગી હતી, આ કાઢ્યું. ક્યાં અકસ્માત થયો હતો? હા, લાલપુર.